હાય ગાઈસ, જો આ મારો મીઠો લીમડો છે. બહુ મોટો થઈ ગયો છે આ મીઠો લીમડો, પણ હું આજે આની હાર્ડ ટોનિંગ કરવાની છું. બહુ જ આ ઘેઘોર થઈ ગયો છે. જો ચારેકોર મેં વચમાં આની હાર્ડ ટોનિંગ કરી હતી ગયા વર્ષે, તો આ માથાની ઉપર થઈ ગયો હતો. જો નીચે કેટલા બધા ઉગ્યા છે લીમડા, બહુ બધા નાના નાના લીમડા ઉગ્યા છે. આ બધી જે ડાળીઓ દેખાય છે ને, આ નવી નવી શાખાઓ ઉગી હતી. આ બધા અંદર જો નવા નવા ઉગેલા છે પાંદડા. બધી ડાળીઓ અલગ અલગ છે. જો આ બધી ડાળીઓ હું કાપી નાખીશ, બધી હાર્ડ ટોનિંગ કરી નાખીશ. પાંદડા પીળા પીળા થઈ ગયા છે. અત્યારના ઠંડીમાં આનું કામકાજ બંધ થઈ જાય. જો આ નીચે કેટલા નાના નાના રોપા ઉગેલા છે, મેં તે ઉગ્યા છે. આ બધા ઈ જ છે. એક જ કુંડામાં 7-8 ઉગેલા છે. જુઓ તમે, આ કેટલો મસ્ત ઘેઘૂર છે, પણ પાંદડા પીળા થઈ ગયા છે ને પાનખર ચાલી રહ્યું. પછી હું છે ને, જો આ મેં હાર્ડ ટોનિંગ કરી નાખી. જો કાપી નાખ્યા, એ લીમડો એ કાપી નાખ્યો, નીચે બી કાપી નાખ્યો, ઉપરથી મોઢું તોડી નાખ્યું. અરે યાર, શીટ. આ જો શીટ યાર, આ કાપવાનો જરાય જીવ ચાલતો નથી, પણ તોય હું કાપું છું. જો મોઢું કાપી નાખ્યું, એટલે મેં વિચાર કર્યો કે હું આની છે ને હાવ જ હાર્ડ ટોનિંગ કરી નાખું. એક કંઈ પાંદડા રાખવા જ નથી. જો કેટલા બધી કાપી નાખી. જીવ તો જરાય ચાલતો નથી, પણ શું કરવાનું, તોડવા જ પડે. સારું કરવા માટે કંઈક કઠિન નિર્ણય લેવો પડે. આ જો બધે કાપી નાખ્યા મેં, કેટલા બધા કાપ્યા. આ બધી ડાળખીઓ છે ને મેં કાપી નાખી. જો અમારો ફોન પકડવાવાળો કોઈ છે નહીં ને, એટલે એક હાથે ફોન પકડું. જો એ છે ને, એ બી અલગ લીમડો હતો. એ ડાળખી કાપી ને એ આ પાછા બી નાના નાના નીચે દેખાય છે ને, એ બી અલગ છે. જો એને કાપી નાખ્યો. બધા કાપશું ને એટલે બધા નવા નવા પાન નીકળશે. હું તમને આનું અપડેટ દેતી રહીશ. જો એકદમ જ એને ડાળખી જ રહેવા દીધી, એક પણ પાંદડા નહીં. જો કેવા મસ્ત. આ માથાના ઉપર ન જ આવો તો જોઈ, માથાના નીચે સુધી જ રાખવાનો આને. જો આ બધે આટલા બધા લીમડા લાલ શું લીલા ને એ છે. જો અહીંયા બધે મેં ફંકી સાઈડ બી લગાડી દીધું છે બધે, એટલે આને કોઈ જાતનું નુકસાન થાય નહીં અને મસ્ત આપણો પાંગરે. જો હું તમને હવે દેખાડું અપડેટ. જો મેં કેટલી બધી ખતરનાક હાર્ડ ટોનિંગ કરી છે. જો બધી ડાળખીઓ રાખી છે ખાલી. આ 4-5 પાંદડા લટકી રહ્યા છે ને, એ બી મારે તોડી નાખવો છે. જો એ બી કાઢી નાખ્યો મેં. એને બી રાખીને કાંઈ ફાયદો નથી. બસ હાડપિંજર જેવું કરી નાખ્યું. એકદમ જ આને હાર્ડ ટોનિંગ કહેવાય. પછી હું તમને આનું અપડેટ દેખાડીશ. આ જો આ નીચે છે ને, બીજા પાંગરી રહ્યા છે. ઓકે, જો આ બધું તમે જોઈ શકો છો. પછી છે ને હું આને મસ્ત ઉગશે ને એનું અપડેટ દેખાડીશ. જો આ દેખાય છે. ઓકે, હવે આનું અપડેટ તમને જોવું હોય ને તો નેક્સ્ટ વિડીયોમાં જોજો. 15 દિવસ પછી હું આનો પાછો બીજો વિડીયો બનાવીને મૂકીશ હાર્ડ ટોનિંગનો. ઓકે, બાય.